नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। शान्ताकारं भुजगशयनं पद्मनाभं विश्वाधारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं या ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुवन्ति दिव्यैस्तवे वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगां ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरासुरः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। जय सियाराम। जय सियाराम। तो આપણે છઠ્ઠો અધ્યાય ચાલતો હતો અને છઠ્ઠા અધ્યાયની અંદર ઓલમોસ્ટ એન્ડ તરફ જઈ રહ્યા હતા અને ભગવાને એક હા બરાબર છે ત્યાં સુધી આવ્યા હતા 40મા શ્લોક સુધી આવ્યા હતા. આમ તો 41-42 સુધી થઈ ગયા હતા, રાઈટ? ના 41મો કર્યો હતો. તો પ્રશ્ન પૂછ્યો તો ભગવાનને અર્જુને કે આ જે લગભગ 39 ની અંદર પૂછ્યો કે 38 ની અંદર પૂછ્યો તો કે ના 37મા શ્લોકમાં પૂછ્યો પ્રશ્ન, 37 ના શ્લોકમાં પૂછ્યો કે જે શ્રદ્ધાથી ચલાયમાન છે, શ્રદ્ધાવાન પુરુષ છે પણ ચલાયમાન એનું મન જે ચંચળ વાળો છે અને એ જો યોગ સિદ્ધિને ના પામે અથવા ભગવાનના સાક્ષાત્કારને ના પામે તો એ કઈ ગતિને પામે છે, એ પહેલો પ્રશ્ન હતો. અને બીજો પ્રશ્ન હતો અર્જુનનો કે ભગવત પ્રાપ્તિના માર્ગની અંદર જે ભૂલો પડેલો છે, મોહિત થયેલો છે, એવો આશ્રય રહિત પુરુષ જે છે તે કે છે કે છૂટા પડેલા વાદળની જેમ છિન્ન ભિન્ન તો નહીં થઈ જતો ને. જેમ ઘણીવાર વરસાદ પડવાનો હોય છે પણ પવન જે છે એ પવન આવે અને વાદળું વિખેરી કાઢે, તો એવું તો નહીં થાય ને કે માણસ છિન્ન ભિન્ન તો નહીં થઈ જાય ને. એવો પ્રશ્ન કર્યો એમણે અર્જુને. અને પછી કહ્યું કે તમારા સિવાય મને આ મારા પ્રશ્નનો ઉકેલ કોઈ આપનાર છે નહીં. આ પ્રમાણે કહ્યા પછી ભગવાન એનો જવાબ આપે છે. અને એ જવાબ માં આપણે હતા 2 શ્લોક કર્યા હતા જવાબના. અને પહેલો શ્લોક કર્યો તો કે ભગવાન વાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે પહેલો સંશય તો અર્જુનનો 37મા શ્લોકનો જવાબ આપી દીધો
કે એ પુરુષનો આ લોકમાં ક્યારેય નાશ થતો નથી, આ લોકમાં કે પરલોકમાં ક્યારેય નાશ થતો નથી. એ પહેલો પ્રશ્નનો જવાબ આપી દીધો 37માં. અને કહે છે કે આ શુભ કર્મ કરનારો જે છે, જે પરમાત્માની પ્રાપ્તિ માટે, ભગવત પ્રાપ્તિ માટે જે શરૂઆત કરી રહ્યો છે, કર્મ કરે છે, એ ક્યારેય દુર્ગતિને પામતો નથી, કે ક્યારેય નાશ પામતો નથી. આ પહેલો પ્રશ્નનો જવાબ આપ્યો. અને બીજા પ્રશ્નનો જવાબ એમણે એવો આપ્યો કે તો શું, કેવી ગતિ થાય છે, કે કઈ છિન્ન ભિન્ન વાદળનો નાશ પામતો નથી ને, એ જે 38મો શ્લોક હતો એનો જવાબ પહેલો આપ્યો. અને કઈ ગતિ પામે છે, જે 37મો શ્લોક છે, એનો જવાબ 41 ની અંદર આપ્યો. ખ્યાલ આવે? સોરી અબાઉટ ધેટ, આઈ મેસ્ડ અપ. તો 38માં નો જવાબ 40માં આપ્યો કે નાશ તો નથી પામતો ને, એનો જવાબ 40મા શ્લોકમાં આપ્યો. અને જે 37મો શ્લોક હતો કે કઈ ગતિને પામે છે, એનો જવાબ 41મા શ્લોકની અંદર આપ્યો. અને કહ્યું કે પાપ પુણ્ય કૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. તો કે છે કે આવો જે યોગની અંદર જોડાવા પ્રયત્ન કરે છે, એવો યોગી એ યોગ ભ્રષ્ટ થાય છે ત્યારે યોગ ભ્રષ્ટ થયેલો પુરુષ જે છે તે પુણ્યકૃતામ લોકાન, પુણ્ય કરીને જે લોક મેળવાય છે તે, એટલે કે સ્વર્ગ આદિ ઉત્તમ લોક જે છે તે તમે પુણ્ય કરો એટલે કયા કયા લોકો મળે, એની અંદર 6 લોક છે: તપઃલોક, જનલોક, મહલોક, સત્યલોક અને સ્વર્ગ. રાઈટ? આ લોક એમને મળે છે. અને પછી કે છે કે ત્યાં પામી અને પછી ઘણા વર્ષ સુધી ત્યાં રહે છે. શુચિનામ શાશ્વતી સમાહા, શાશ્વતી સમાહા એટલે કે ઘણા વર્ષ સુધી રહે છે. અને પછી શું થાય છે? પછી જયારે એનું પુણ્ય પૂરું થાય ત્યારે એ પાછો આવે છે મનુષ્ય જન્મ લઈને. અને તે વખતે શુચિનામ શ્રીમતામ ગેહે, પવિત્ર લોકોના ઘરમાં જન્મે છે, શ્રીમંતના ઘરમાં જન્મે છે, એમ કે છે. એટલે એનો અર્થ એવો થયો કે એ જીવાત્માને સારી રીતે એનું પોષણ થાય, એ પાછો યોગના ક્રિયામાં જોડાય, એ માટે એને વ્યવસ્થિત રીતે એના જીવનનું સંચાલન થાય, એટલા માટે શ્રીમંતના ઘરમાં જન્મે છે. અને એને પ્રોપર એન્વાયરમેન્ટ મળે છે, પવિત્રતાનું. પવિત્ર લોકોને ઘરે જન્મે છે, એને પવિત્ર મા બાપ, એને પવિત્ર કુટુંબ મળે છે. એ વસ્તુ હતી. તો પવિત્ર કુટુંબ મળે છે અને શ્રીમંત ઘર મળે છે. કદાચ જો એ ગરીબ ઘરમાં જન્મી ગયો તો એને થોડા જ સમયની અંદર એના ઘરની સ્થિતિ સુધરવા લાગે છે. અને પોતે એ જીવાત્માને એને કોઈ મુશ્કેલી પડતી નથી, કોઈ મુશ્કેલી નથી પડતી. ગરીબ ઘરમાં ભલે જન્મી ગયો ભૂલથી, કારણ કે પવિત્ર મા બાપ, પવિત્ર બધી બે વસ્તુ સાથે હોય એવું તો ઘણીવાર ના પણ મળે ને. કારણ કે જે પૂર્વજન્મના સંસ્કાર છે, પૂર્વજન્મના જે કઈ આપણે ઋણાનુબંધ છે, એના પ્રમાણે જે કઈ જન્મ મળે છે, એની અંદર ભગવાન આ બધી કૃપા કરે છે કે પવિત્ર એને વાતાવરણ આપે છે અને એને શ્રીમંતના ઘરમાં એને જન્મ મળે છે. શ્રીમંત ઘરમાં એનું લાલન પાલન થાય છે. અને ના હોય તો એને શ્રીમંત ભગવાન પોતે બનાવે છે.
એને એને અને એ જો પવિત્ર વાતાવરણની અંદર ના હોય તો એના માટે એવો માહોલ ઉત્પન્ન કરવામાં આવે છે ભગવાન દ્વારા કે એને પવિત્ર સત્સંગ વાળા લોકોની સાથે એનો સંબંધ થાય, એનો મિત્રતાનો સંબંધ થાય, એનો 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 કૌટુંબિક સંબંધ થાય. આવું બધું વાતાવરણ ઊભું કરવામાં આવે છે પરમાત્મા દ્વારા. એટલે અહીંયા આગળ જે કહ્યું છે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. અભિજાયતે એટલે કે એનો જન્મ થાય છે. એ યોગ ભ્રષ્ટ થયેલો જે વ્યક્તિ છે એ અભિજાયતે એનો જન્મ થાય છે એમ કે છે. તો આ એક વસ્તુ. અને ગઈ વખતે મેં તમને કહ્યું હતું જ્યારે આપણે એ શ્લોક કરતા હતા તે વખતે મેં તમને એક વસ્તુ જણાવેલી કે અત્યારે હું તમે જે ભેગા થયા છીએ, જે આપણે શ્રીમદ ભગવદ ગીતાના સત્સંગની અંદર જોડાયેલા છીએ, એ એમનેમ નથી જોડાયેલા. યોગભ્રષ્ટ જીવાત્માઓ છે. હું પણ યોગભ્રષ્ટ છું, તમે બધા પણ યોગભ્રષ્ટ જીવાત્મા છો. એટલે યોગભ્રષ્ટ જીવાત્મા છે એટલા માટે જ તમને લોકોને પણ ઉત્સુકતા છે ગીતા સાંભળવાની, ગીતા સમજવાની. અને મને પણ ઉત્સુકતા છે કે ગીતા હું તમને લોકોને સંભળાવું અને એ પ્રમાણે તમારી જોડે સત્સંગ કરીને હું મારી જાતને પોતાને સમજવા પ્રયત્ન કરું અને મારો પણ હું યોગ જે મારો બાકી હશે એને પૂર્ણ કરું. તો આ જે પરિસ્થિતિ ભગવાને જે બતાવી છે 41મા શ્લોકની અંદર, એ આપણે બધાએ સમજવી રહેશે કે કેમ, શા માટે આપણે આ જગ્યાએ અહીંયા આગળ છીએ, શા માટે, કેમ અમેરિકામાં છીએ, શ્રીમંત દેશમાં કેમ, એનું કારણ શું છે? બાકી આપણે બધા બસોમાં, ટ્રેનોમાં ને ચાલતા ને સાયકલો ઉપર ધક્કા ખાતા હોય, રાઈટ? અને એટલે આ બધું જે પ્રાપ્ત થયું છે એનું કારણ છે. આ બધું એકદમ સંજોગ નથી પ્રાપ્ત થયા. એ સંજોગ જે પ્રાપ્ત થયા છે એનું કારણ છે. એને સમજવું પડશે અને એ સમજી અને એ પ્રમાણે ભગવાનનો સંકેત, શ્રી હરિનો જે સંકેત છે એ સંકેતને સમજી અને કારણ કે પરમાત્મા પોતે આપણને મળવા માંગે છે. આપણે મળવા માંગતા હોઈએ કે નહીં એ તો ખબર નહીં. આપણને અંદરથી જે ઉત્સુકતા છે આ પથ પર ચાલવાની, એવું નથી સમજવાનું કે આપણું અંતઃકરણ પવિત્ર છે ને આપણે પુણ્યશાળી છે એટલે. ના 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 ના, આપણે તો એક જ ડગલું ચાલ્યા છે. સામે પરમાત્માએ 12 ડગલા ચાલીને આગળ આવી ગયા છે અને 12 ડગલા આવી ગયા છે એટલા માટે આપણાથી હવે હજુ વિચાર થાય છે કે ચાલો એ બાજુ જઈએ. કારણ કે એ પરમાત્માને મળવાની ઉત્સુકતા છે. આપણા કરતા એને વધારે ઉત્સુકતા છે. એ વસ્તુ નક્કી છે. પરમાત્માને પણ મળવાની ઉત્સુકતા છે. એટલે આ જે કઈ સત્સંગની અંદર હું તમે પ્રવૃત્ત થયા છીએ એનો યશ આપણે પોતે લેવાનું નથી, ક્યારેય નથી લેવાનું. ભગવાન પોતે પ્રયત્ન કરી રહ્યા છે આપણને મળવા. કારણ કે ભગવાનને એવી આશા છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ 7મા અધ્યાયમાં આવશે એના વિશે. જો હું બતાવું તમને ક્યાં છે. 7મામાં જ છે મને લાગે છે. 7મામાં હોય કે 9મામાં કદાચ હશે. હું તમને એ શ્લોક કાઢીને બતાવું.
કે ભગવાન પોતે કે છે કે આ ભૂમિ ઉપર મારો જ અંશ છે તું, એવું કહ્યું છે. આઈ થિંક કદાચ 12માં હશે, આઈ ડોન્ટ રિમેમ્બર નાઉ. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, એવો શ્લોક છે. 8માં તો છે જ નહીં, ડેફિનેટલી નથી. 7માં જ હોવો જોઈએ. દસમામાં પણ નથી, 100%. 10માં નથી, 7માં નથી, 8માં નથી, 9માં હશે તો પછી I don't remember now. તો 12માં હશે, ના 13માં હશે, I don't remember. ચાલો હું નેક્સ્ટ ટાઈમ કહીશ કયો શ્લોક છે એ, પણ એવો શ્લોક છે, આવશે. હું નેક્સ્ટ ટાઈમ તમને, અત્યારે મને શોધવામાં મુશ્કેલી પડે છે. તો ભગવાન પોતે કે, કારણ કે પોતે કે છે કે મારો આ જીવ આ લોકની અંદર આ જીવ છે એ મારો જ અંશ છે, મારો જ છોકરો છે, એમ ભગવાને પોતે સ્વીકાર્યું છે. અને સ્વીકાર્યું એમણે એટલે એના ઉપરથી જ ખબર પડે છે કે ભગવાન પોતે આપણને પ્રેમ કરે છે. આપણે તો શું પ્રેમ કરવાના છીએ ભગવાનને? ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન આપણને પ્રેમ કરે છે એટલે આપણે એમને પ્રેમ કરીએ છીએ. એવું નથી કે આપણે એમને પ્રેમ કરીએ છીએ, ના ના ના, એવું નથી. તો કદાચ 18માં સુધી હશે, 18ની અંદર કદાચ હોય તો. તો ચાલો, કશો વાંધો નહીં, હું શોધી કાઢીશ ફરી, અત્યારે જડતો નથી. તો ભગવાને એવું કહ્યું કે આ શ્રીમાનના ઘરની અંદર કે છે કે જન્મ લે છે. અને પછી આગળનો શ્લોક 42મો, આપણે આગળ જઈએ. 42 નંબરનો શ્લોક કોણ વાંચશે? કે તો તમે વાંચો. એક મિનિટ, સોરી. તો જોગેશ કાકા, તમે કીધું એ પ્રમાણે કે ભગવાનનો પ્રેમ આપણા પર હોય, પણ આપણે એવા લાયક બનીએ તો ભગવાન આપણને પ્રેમ કરે, રાઈટ? ભગવાનનો પ્રેમ તો જ મળે ને આપણને. ભગવાનનો પ્રેમ લાયક બનવાનું તો છે જ, વાત સાચી છે, પણ એનો અર્થ એવો નથી નાલાયક છોકરો હોય કોઈ મા બાપ તો પ્રેમ કરતા હોય છે કે નથી કરતા હોતા? કરતા હોય છે. દુર્ગેશભાઈ, તમારે તો ક્રેડિટ લઈ લેવી છે, તમારે તો ક્રેડિટ લઈ લેવી છે. પેલો શ્લોક 15:7 છે. હે? મમે 500 જીવ લોકે 15 અધ્યાય 7મો શ્લોક. થેન્ક યુ. કેતુલ બતાવજો તમે. હજુ મારે આ શું એમનો હજુ મારે એમને જવાબ આપવાનો બાકી છે, પણ એક પહેલા હું દુર્ગેશભાઈને જવાબ આપું છું. પહેલા 7મો શ્લોક જોઈ લો તમે. તો લખ્યું છે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સ્થાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. તો પહેલો જે અડધો ભાગ છે એની અંદર ભગવાને સ્વીકાર કર્યો છે આપણો કે આ દેહની અંદર, તમામ દેહોની અંદર જે આ સનાતન જીવાત્મા લખ્યું છે, એટલે સનાતન એટલે કે આ જીવાત્માનો કોઈ મૃત્યુ થતું નથી, રાઈટ? અને એ મારો જ અંશ છે, ભગવાને પોતે સ્વીકાર્યું છે ત્યાં આગળ. તો થેન્ક યુ, મારે આ શ્લોક બતાવો તો. પણ હવે દુર્ગેશભાઈ, તમે આવો પાછા માર્કેટમાં. લેટ મી ટોક ટુ યુ.
તમારો પ્રશ્ન ફરી કહો, હવે ફરી કહો. પ્રશ્ન એ જ હતો કે ભગવાન આપણને પ્રેમ ત્યારે જ કરે જ્યારે આપણે એને લાયક બનીએ, રાઈટ? આઈ એગ્રી કે છોકરો નાલાયક હોય તો એ ભગવાન માતા પિતાનો પ્રેમ રહે, પણ જે લાયક હોય એની પ્રત્યે થોડોક વધારે હોય. ઓ બહુ જ રે, લાયક હોય એની તો વાત જ જવા દો તમે. લાયક જે છે, લાયક ને તો એટલે ભગવાન એક જગ્યાએ કહ્યું છે કે મને બધા જ પ્રિય છે. ભગવાન આવશે આગળ, એવો એક શ્લોક આવશે, આ ભક્તિ સત્ર આવશે ને 7મા અધ્યાયથી, ત્યારે એક જગ્યાએ ભગવાને કહ્યું છે સમોહમ સર્વભૂતેષુ, મને બધા જ પ્રિય છે, પણ જે મને ભજે છે એ મારો આત્મા છે, એ મને બહુ પ્રિય છે. એ વસ્તુ કહેલી છે આગળ, મને લાગે 12મામાં જે વસ્તુ કહી છે કે જે મને ભજે છે, મને આમ તો બધા ગમે છે, પણ જે મને મારો સમજીને, પોતાનો સમજીને જે મને ભજે છે એ મને બહુ ગમે છે, એ મારો આત્મા છે, એવું કહેલું છે એક જગ્યાએ. એને એની અંદર એમનો જીવ રહી જાય છે, એવું કે છે. તો તમે જે કહો છો એ વાત બરાબર જ છે, પણ મારું કહેવાનું એમ છે કે જેવી રીતે અને પ્રેમ પરસ્પર છે, પણ ભગવાન આકર્ષે છે. જુઓ, આ મેં પહેલા કહ્યું છે કે નહીં એ ખબર નથી, પણ આ દીવાની જ્યોત જે છે એ જ્યોત ઉપર જ કેમ જાય છે? એ જ્યોત ઉપર જાય છે કારણ કે સૂર્યની અંદર અગ્નિ તત્વ છે, એટલે એ અગ્નિ તત્વ એને ખેંચે છે, બરાબર? આ જળ શા માટે સમુદ્ર તરફ જાય છે? કારણ કે સમુદ્ર અંશી છે અને જળ અંશ છે, એટલે સમુદ્ર જળને ખેંચે છે. અને એવી જ રીતે ન્યૂટનનો નિયમ કે પેલું સફરજન નીચે કેમ પડ્યું? ન્યૂટને જોયું ને, ઝાડ નીચે બેઠેલો, એને જોયું કે આ સફરજન ઉપરથી નીચે પડ્યું. એ નીચે કેમ પડ્યું? નીચે એટલા માટે પડ્યું કારણ કે સફરજનની અંદર પણ પૃથ્વી તત્વ છે, અને પૃથ્વી ઇટસેલ્ફ એઝ એ અંશી પોતાના અંશને પોતાના તરફ ખેંચે છે. એટલે પરમાત્મા આપણને મળવા માંગે જ છે, પણ આપણને કોઈકે પકડી રાખ્યા છે, આપણે જવામાં આનાકાની કરીએ છીએ. તો આઈ હોપ કે દુર્ગેશભાઈ તમને આ પ્રશ્નનો જવાબ મળ્યો. હા, ઓકે, બીજું કઈ પ્રશ્ન નથી, રાઈટ? ના. થેન્ક યુ. તો આગળ જઈએ, કેતુલભાઈ તમે વાંચો 42મો શ્લોક. હા, અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્વિદુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ. હા, અને જો આગળ કહ્યું, હવે આ શ્લોક આ રીતે વાંચવાનો છે. અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ. તો સંધિ છૂટી પાડીને એને આ રીતે વાંચવાનો. અથવા યોગિનામ એવ કુલે ભવતિ ધીમતામ એતત હિ દુર્લભતરમ લોકે જન્મ યત ઈદૃશમ. તો એમ કે છે કે અથવા એ કે છે કે એ પુરુષ જે છે તે ધીમતામ યોગીનામ, એટલે ધીમતામ એટલે ધી એટલે બુદ્ધિ, બુદ્ધિમાન પુરુષ એટલે કે જ્ઞાનવાન વ્યક્તિ હોય. ધીમતામ એટલે જ્ઞાનવાન, બુદ્ધિશાળી પુરુષ. એવો બુદ્ધિશાળી યોગીઓના કુળમાં જન્મે છે. યોગીનામ એવ કુલે ભવતિ ધીમતામ.
એ કે છે કે જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મે છે, અથવા તો યોગીના જ કુળમાં જન્મીને બુદ્ધિશાળી બને છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે કે મારો જન્મ શા માટે થયો છે, ખાઈ પીને લહેર કરવા માટે, ભોગો ભોગવવા માટે? આવો વિચાર કરે છે કારણ કે એને બુદ્ધિશાળી છે. ધીમતામ યોગીનામ, એવું આનો અર્થ આ જે છે એક રીતે સિમ્પલ રીતે તમે જોવા જાઓ તો એ યોગીઓના કુળની અંદર જન્મે છે અને પછી બુદ્ધિશાળી થાય છે એવું પણ કહી શકાય, અથવા બુદ્ધિશાળી યોગીઓના કુળમાં જન્મે છે એવું પણ કહી શકાય. બે રીતે એને જોવાનું છે. પણ મુદ્દે કહેવાનો મતલબ એ છે કે એ યોગીઓના કુળમાં જન્મે છે અને પોતે બુદ્ધિશાળી હોય છે, કારણ કે બુદ્ધિશાળી બાપનો છોકરો પણ બુદ્ધિશાળી જ હોય હંમેશા, મોટે ભાગે. ખ્યાલ આવ્યો? એટલે એ જે જીવાત્મા છે તે યોગીના કુળમાં જન્મે છે, યોગીઓના કુળમાં જન્મે છે કે એનો જે એના માતા પિતા છે એ પણ યોગની અંદર જોડાયેલા હોય એવા લોકોના કુળની અંદર જન્મે છે. અને પછી કે છે કે ઈદ્રશમ એટલે આ રીતનો, આ પ્રકારનો, એનો અર્થ એવો થાય યત, આ પ્રકારનો યત એટલે કે જે આ પ્રકારનો જે જન્મ છે, આ જન્મ જે છે તે લોકે હિ એટલે ખરેખર, લોકે હિ દુર્લભતરમ, એ બહુ દુર્લભ છે. આ પ્રકારનો જે જન્મ છે તે બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એને જુઓ એ જીવાત્મા, જે યોગભ્રષ્ટ જીવાત્મા જે છે એને અનુકૂળ કુળ ના મળે, અનુકૂળ કુટુંબ કે અનુકૂળ મા બાપ, અનુકૂળ જે વાતાવરણ, એવો સંજોગ ના આવ્યો હોય તો એ જીવાત્મા ત્યાં સુધી જન્મ જ નથી લેતો. જે પેલા લોકો છે પુણ્યકૃતામ લોકાન છે ત્યાં જ રહ્યા કરે છે, થોડો સમય વેટિંગમાં હોય. આપણે જેમ નથી હોતા, આપણે જેમ ટ્રેનનું રિઝર્વેશન હોય અને પછી જો તમે વેટિંગમાં હો તો તમારે પછી ઊભું રહેવાનું, રાઈટ? આપણે રિઝર્વેશન ટ્રેનમાં કરાયું હોય એટલે ટિકિટ લઈ લીધી છે પણ તમે વેટિંગમાં છો એમ. એટલે જો કોઈ જગ્યા થશે તો તમને તરત લઈ લેશે એમ, એ રીતે. એટલે એવી રીતે આવા જે યોગભ્રષ્ટ જીવાત્માઓ છે એને પ્રોપર, જો એને કુળ ના મળે, એને પ્રોપર એના આત્માઓ એને પ્રોપર જે માતા પિતા ના મળે, યોગી માતા પિતા અથવા તો શ્રીમંત અથવા પવિત્ર અંતઃકરણ વાળા જે વાતાવરણના લોકો જો એની જગ્યાએ કોઈ મેર ના પડે તો એને વેટિંગમાં બેસી રહેવું પડે. એટલે જે સાધુ સંતો, મહાપુરુષો જે આવે છે, મોટા મોટા સંતો આવે છે ને આ લોકની અંદર, એ એવી રીતે જેમ એમને પણ ઘણીવાર ખાસો ટાઈમ રોકાવું પડે વેઇટિંગમાં, એમને તરત જન્મ ના મળી જાય. એમને પુણ્ય પોતે કરેલા હોય, યોગભ્રષ્ટ હોય, પણ જો જ્યાં એને પ્રોપર એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એ આવતા નથી, એમને રોકાવું પડે. they always in the waiting. તો આ એક અલગ સબ્જેક્ટ છે કે જીવાત્મા ક્યાં રહે છે, કેવી રીતે જાય છે, કેવી રીતે પાછો આવે છે, એની ગતિ કેવી રીતે થાય છે, એ આખો સબ્જેક્ટ જુદો છે. એ સમજવો પડશે. કોઈ વાર સમય આવશે ત્યારે સમજાવીશું તમને. કઠોપનિષદ ની અંદર છે આ બધું. તો કઠોપનિષદ ની અંદર આત્માની ગતિ કેવી રીતે છે, આત્મા ક્યાં રહે છે, આત્મા કેવી રીતે ગતિ કરે છે,
ક્યાં બેસે છે, કેવી રીતે એની ઉત્ક્રાંતિ થાય છે, આ બધું એની અંદર આપેલું છે. તો એ આગળ જઈએ તો આ આઈ થિંક 42મો શ્લોક ખબર પડી. કોઈને ક્વેશ્ચન છે? કોઈને પ્રશ્ન છે? કેમ બોલતા નથી? બધાએ મૌન લીધું છે. આજે 11 છે ને એટલે. ઓહ, 11 છે એટલે જમ્યા નથી આજે. મેં નહીં કરી હો, ખાલી કહું છું. 11 તો મેં પણ કરી છે. એનીવે, તો આ જે આ પણ તમને બધાને ખબર પડી કે હજુ કઈ ક્વેશ્ચન છે? ખબર પડી. ઓકે, થેન્ક યુ. તો આગળ જઈએ 43મો શ્લોક. 43મો શ્લોક કોણ વાંચશે? શું એનું નામ? દુર્ગેશભાઈ ને આપો. આખો દુર્ગેશભાઈ વાંચો તમે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પર્વદેહિકમ યત તે ચ તતો ભૂયમ સંસિદ્ધો કુરુ નંદન. બરાબર છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુ નંદન. અહીંયા આગળ કુરુનંદન કહ્યું છે. અર્જુનનું નામ છે એવું, કુરુનંદન. કુરુ વંશની અંદર જન્મેલો છે ને, એટલે કુરુનંદન કહેલું છે. એ અર્જુનનું નામ છે. અને આગળ જેવો તત્ર એટલે ત્યાં. આમાં તો કશું સંધિ વાળું છે જ નહીં, એટલે હું આ બતાવતો નથી. બધી શબ્દો છૂટા પડેલા જ છે. તો તત્ર એટલે ત્યાં, તમ એટલે તે, ત્યાં તે, પૌર્વદેહિકમ એટલે પૂર્વના દેહમાં કરેલા સાધન દ્વારા, દેહિકમ એટલે પૂર્વના દેહ વડે કરેલા કર્મના અનુસાર, એમ એનો અર્થ એ છે. લભતે એટલે કે પામે છે. શાને પામે છે? બુદ્ધિ સંયોગમ એટલે કે સમત્વ બુદ્ધિના સંયોગને પામે છે. કારણ કે એને પહેલા જે બધું કરેલું છે ને, એટલે એને ત્યાંથી એને જે જૂના સંસ્કારો છે એ બધા યાદ આવે છે. એ આત્માની સાથે એને જે કઈ પૂર્વજન્મની અંદર જે કઈ શુભ કર્મ કરેલા છે એ પ્રમાણે એ પ્રકારના બુદ્ધિના સંયોગને પામે છે. લભતે એટલે પામે છે એવું એનો આ પહેલી લીટીનો અર્થ છે. અને બીજી લીટીમાં શું કે છે કે તતઃ અથવા તતો અને તતઃ એક જ છે, પણ જે તતો છે એને તતઃ તરીકે હું કહું છું. તતઃ એટલે તેના પ્રભાવથી, ભૂયઃ એટલે કે ફરીથી, સંસિદ્ધૌ ફરીથી એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે યતતે પ્રયત્ન કરે છે. ફરી આગળ સિદ્ધિ લેવા માટે, આગળ પરમાત્માની પ્રાપ્તિને માટે એ પ્રયત્ન કરે છે. યતતે એટલે કે પ્રયત્ન કરે છે. યતતે ચ તતો ભૂયઃ. તતો એટલે કે તેના પ્રભાવ વડે જે બુદ્ધિ સંયોગ મળે છે, એને જે બુદ્ધિ સંયોગ મળ્યો છે પૂર્વના દેહમાં કરેલા પુણ્યના કારણે, પૂર્વના દેહમાં કરેલા જે એને જે પુણ્ય પ્રાપ્ત કર્યું છે, અંતઃકરણની શુદ્ધિ થઈ છે, એના કારણે. મેં પહેલા એક વખત કહ્યું હતું, તમને યાદ હોય તો, કે જીવાત્માની ડેફિનેશન આપી હતી. દુર્ગેશભાઈ, તમને ખબર છે જીવાત્મા એટલે શું? જીવ અને આત્મા, એવું ખબર છે. એ તો ખબર છે, એ તો સિમ્પલ કહ્યું. પણ જીવ એટલે કે
પરમાત્મા પ્લસ વાસના એ જે બને એ જીવાત્મા. તો મેં પેલા ઉત્તરાયણના પેલા પિલ્લાની એક વાત કરી હતી, તમને ખબર હોય તો. કોઈને ખબર છે? યાદ છે? તમને ખબર નથી? કેતુલ, તને યાદ છે? હા, પિલ્લાની વાત યાદ છે. દોરી પછી અંદર બોલો, કહો. તમારે જેવું સરસ કહેતા ના આવડે, તમે કહો. પણ તમે કહી દો ને ફરી, તમે જેવું આવડશે એવું, કશો વાંધો નહીં. બરાબર, proper હા, બોલો. ગૂંચ પડી ગઈ છે. ના ના, ગૂંચ નહીં, આ કેતુલ ને વાત બોલવાનું છે. ના એટલે આપણે પિલ્લો એટલે જે આપણી જે દોરી કાળ કાળ કરીને પછી જે છેલ્લે અંદર થી બધું નીકળી જાય અને જે છેલ્લે રહે ડૂચો તે ડૂચો. હા, એ ડૂચો એ આત્મા, હા, પરમાત્મા, પરમાત્મા. રાઈટ. અને પેલી દોરી છે એ દોરી બધી કાઢી નાખવાની છે. રાઈટ, એ બધી વાસનાઓ. હા, બરાબર. હવે તમારે જોવાનું છે કે આ જીવનમાં તમે પિલ્લો મોટો કરો છો કે પિલ્લો નાનો થાય છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? દુર્ગેશભાઈ, તમને ખબર પડી? ખબર પડી. પિલ્લો નાનો કરવાનો. કરવાનો છે બને ત્યાં બધી જ ટ્રાય કરવાનો છે કે બધી જ દોરી આપણે ઘણી વખત અમે કરેલું છે કે આપણે છાપરા ઉપર હતા અગાસીમાં, અને પછી મારો ભાઈ બાજુમાં પતંગ ચગાવતો હતો, તે એની પતંગ આ ભાઈએ કાપી. એટલે મેં શું કર્યું કે એનો પિલ્લો જે છે એ બધો વિખેરી કાઢ્યો અને પછી અથવા કટ કરી નાખ્યો. રાઈટ. એટલે આવું કરવાનું છે. તો પિલ્લો ઉકેલવાનો છે બને ત્યાં સુધી. અને આ પિલ્લો ઉકેલવાનો હું કઉ છું એ જ વસ્તુ એ તો હું જે તમને પિલ્લો ઉકેલવાનો કઉ છું એ તમારી મોમ ફાઇલ બંધ કરવાની વાત કરે છે. હા હા, એ બાજુમાં એ ડિસ્કશન ચાલે છે બાજુ. બીજું પ્રવચન ચાલે તો એમને આપો ને, એમને પ્રવચન કરવા દો. હિમાદ્રી વાત કરતા હતા. હે? એ તો હિમાદ્રી રોખાની વાત કરતા હતા. તો એ જે છે મેં તમને કહ્યું કે પિલ્લો ઘટાડવાનો, એટલે તમે જે દોરી બાંધી છે, રાઈટ, એ દોરી જે છે એ જ બુદ્ધિ સંયોગ. એટલે એ જૂના જે સંસ્કાર છે તમારા, જે તમે ફરી જન્મ લો છો તે વખતે મરી જતી વખતે જે પિલ્લાની સાઈઝ હોય છે એ જ પિલ્લાની સાઈઝ પાછી મળે છે. એમાં કોઈ બદલાતી નથી. પિલ્લો ઉકેલાય છે ખાલી મનુષ્ય શરીરની અંદર, અને પિલ્લો મોટો પણ આ મનુષ્ય શરીરમાં જ થાય છે. એટલે આ માનવ શરીર જે મળ્યું છે એની અંદર આપણે જોવાનું કે પેલો પિલ્લો મોટો કરીએ છીએ કે નાનો કરીએ છીએ. તો પિલ્લો જે મરણ વખતે હતો એ જ પિલ્લો લઈને પાછો જન્મે છે. એટલે એની વાત કરે છે કે બુદ્ધિ સંયોગમ, એટલે કે પહેલાના જે સંયોગો હતા એની વાસનાઓ, એની જે અંતઃકરણની શુદ્ધતા, એ જ સંસ્કારોને લઈને જન્મે છે. હવે આ હું જયારે વાતમાં કહું છું તમે બધા હસો છો તો કઈક વાતો ચાલતી લાગે ત્યાં આગળ. ના ના, એટલે હું ખાલી એટલું એડ કરવાનું હતો કે આમાં પતંગ ચગાવીએ તો પતંગ કપાઈ જાય તો દોરી જાય તો દુઃખ થાય. આમાં ઊંધું ઓપોઝિટ છે, જેટલી દોરી જાય એટલું ખુશ થવાનું. ધેટ્સ રાઈટ, સાચી વાત છે. તો એ વાત કરી. એનીવે, તો આ વાસના જે આપણે શબ્દ વાપરીએ છીએ, જે વાસના કહીએ છીએ ને, એ વાસના શુભ વાસના પણ હોઈ શકે અથવા અશુભ વાસના પણ હોઈ શકે. એટલે
એ જે તમારું અંતઃકરણનું જે જાળવું છે એ જાળાની અંદર અશુભ વાસના પણ હોય અને શુભ વાસના પણ હોય. તો એ બંને પ્રકારની દોરીઓ છે અંદર. પિલ્લાની અંદર એક જ ટાઈપની દોરી નથી, બે પ્રકારની દોરીઓ છે, શુભ વાસના અને અશુભ વાસના, અને બંને ખાલી થવી જોઈએ. ખ્યાલ આવ્યો? એવું નથી કે શુભ વાસના પેલી અશુભ વાસનાને કાપી કાઢે, એવું નથી. પુણ્ય વધારે હોય તો એ પાપને કાપી નાખે, એવું નથી. પાપ ઓછું થાય એવું નથી. પાપનો પણ ફળ ભોગવવાનું છે અને પુણ્યનું પણ ફળ ભોગવવાનું છે, અને બંને ફળ ભોગવીને 0 થાય ત્યારે તમારે મુક્તિ થાય છે. આ વસ્તુ મેં પહેલા બી કહી હતી, પણ અત્યારે ફરી તમને કહું છું. તો આ રીતે મેં અહીંયા આગળ ભગવાન કહે છે કે પૂર્વ દેહના કૃત્યોને, શુભ કર્મોને કે અશુભ કર્મોને કારણે એને જે વખતે જે સાધન કરેલું છે એ જ સંસ્કારોને લઈને પાછો આવે છે, એ જ સંસ્કારોને પામે છે, એવું કહ્યું છે. અને પછી ફરીથી પાછો પ્રયત્ન કરે છે. એટલે કેવી રીતે હું તમને કહું, તમે આપણે અત્યારે તો T20 ચાલે છે એનું નહીં, પણ રેગ્યુલર જે ટેસ્ટ મેચ હોય, 5 દિવસની ટેસ્ટ મેચ હોય ને, 5 દિવસની, એની અંદર પહેલા દિવસે જે ટીમ આવી બેટિંગ કરવા, અને પહેલા દિવસના અંતે એને 210 રને 4 વિકેટ ગુમાવી છે. અને પછી દિવસ પૂરો થઈ ગયો, બીજે દિવસ આયા, એ ટીમ રમવા આવે તો એને ફરી નવેસરથી 0 થી રમવાનું હોય છે. એને પેલા ગઈકાલના જે 210 ને 4 વિકેટ હોય ત્યાંથી જ ચાલુ કરવાનું, ત્યાંથી જ ચાલુ કરે છે ને. બસ તો આ એવું જ છે કે આ ક્રિકેટ પણ સમજવાની છે. એ એક વખત મેં સાંભળેલી છે ક્રિકેટ, એ મેં કથાની અંદર સાંભળી છે, બાપુની કથાની અંદર મેં સાંભળી છે. એમાંય 5 બોલ છે, આપણે 6 બોલ હોય છે, 5 બોલ 6 બોલ હોય, અને એમાંથી એ દરેક પ્રકારનો જે વિષય છે એ જીવાત્માને આઉટ કરવા પ્રયત્ન કરે છે. અને આત્માએ જોવાનું છે કે સામેથી જે આપણી સમક્ષ જે પરિસ્થિતિ આવે છે અને જે વૃત્તિ રૂપી બોલ આપણી સામે આવે છે એને તમે કેવી રીતે ફટકારો છો, એટલે રન લો છો કે આઉટ થાવ છો. ઘણી વખત આઉટ થઈ જઈએ, મોટા ભાગે આઉટ જ થઈ જતા હોઈએ છીએ આપણે. એનીવે, એ બધું અત્યારે જોવાની જરૂર નથી. તો આગળનો શ્લોક જોઈએ. તો આઈ હોપ કે તમને 43મો શ્લોક ખબર પડી, રાઈટ? ખબર પડી. એટલે એ ફરીથી જ્યારે જન્મ મળે છે ત્યારે એ ત્યાંથી ફરીથી આગળ પ્રયત્ન કરે છે. એને 210 ને 4 વિકેટ પરનો જે એનો સ્કોર છે ત્યાંથી એ પછી આગળ વધે, એ પછી 400-500 એ બીજે દાડ જાય, અને 10 વિકેટની અંદર પછી કે તો પછી 5 રનમાં ઉડી જાય, એવું કહીશું નહીં. એટલે બધી ભેગી થાય. શું કે છે? બધી પતંગ કાપેલી તૂટેલી બધી ભેગી થાય, ચગાયેલી. પતંગની વાત નથી, ક્રિકેટની ચાલે છે. તો પતંગની તો મેં વાત નથી કરી. તો આ જે મનુષ્યનું જે જીવન છે એ ફરીથી એને જ્યાં સુધી પ્રયત્ન કર્યો છે, જે રીતે જેટલું એને અંતઃકરણની શુદ્ધિ કરી છે એટલા જ અંતઃકરણને પ્રાપ્ત કરી અને બીજા જન્મમાં પછી વધારે શુદ્ધિ કરવા એ માટે પ્રયત્ન કરે છે. અંતઃકરણની શુદ્ધિ, એને પેલો પિલ્લો વધારે ઉકેલવા પ્રયત્ન કરે છે. એને બંને પ્રકારની દોરીઓ જે છે એ 2 પ્રકારની દોરીઓને ઉકેલવાની છે. બંને ફળ ભોગવતા જવાનું છે અને નવી દોરી એડ કરવાની નથી. આ રીતે એ પોતાનું જીવન આગળ ચાલે છે એનું. તો આગળનો શ્લોક પણ વાંચશે.
પ્રીતમ બેન ને કો આપો. પૂર્વાભ્યાસેન તેનૈવ હીયતે હ્યવસોऽપि સઃ જિજ્ઞાસુરપि યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તો પૂર્વાભ્યાસેન તેનૈવ રીયતે યવશોપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તો સંધિ છૂટી પાડો તમે તો આ રીતે પૂર્વાભ્યાસેન તેન એવ રીયતે હિ અવશઃ. યવશોપી જે છે એમાં એ ભેગું છે હિ અને અવશઃ અને અપી. હિ અવશઃ અપી સહ જિજ્ઞાસુઃ અપી યોગસ્ય શબ્દ બ્રહ્મ અતિ વર્તતે. આવી રીતે સંધિ છૂટી પાડવાની છે. શબ્દ બ્રહ્મ અતિ વર્તતે. તો કે છે કે તે એટલે જે તે એટલે કોણ? પેલો જે શ્રીમાનના ઘરમાં જન્મેલો છે ને, શ્રીમંતના ઘરે જન્મેલો છે તે જીવાત્માની વાત કરે છે. તે કે છે કે સહ એટલે તે, સહ જે શબ્દ છે સહ એટલે કે તે પેલો જે જીવાત્મા છે તે. હિ અવશઃ અપી એટલે કે એ જે અવશઃ એટલે કે વિષયોની અંદર જે વશ થયેલો છે હોવા છતાં પણ તેન એવ પૂર્વાભ્યાસેન એટલે પૂર્વના અભ્યાસને કારણે, પૂર્વના અભ્યાસને કારણે રીયતે એટલે ખેંચાય છે. રીયતે એટલે ખેંચાય છે. કોના તરફ ખેંચાય છે? પરમાત્મા તરફ ખેંચાય છે. અથવા તો યોગની અંદર પ્રવૃત્તિ કરવા માટે ખેંચાય છે. અને યોગની માં વાત કરેલી છે ત્યારે યોગ શબ્દ જે આપણે કહીએ છીએ એ કસરતની યોગની આપણે વાત કરતા જ નથી ગીતાજીની અંદર, એ તો તમે જાણો છો. એટલે યોગની અંદર પ્રવૃત્તિ કરવા માટે ખેંચાઈ જાય છે. રીયતે, રીયતે એટલે ભગવાન તરફ ખેંચાઈ જાય છે. અને હી શબ્દ જે છે હી, રાઈટ, એ હી અવશ્યની આગળ હી છે ને, એટલે ખરેખર એ પ્રમાણે જ એવા શબ્દ પણ છે ત્યાં આગળ જુઓ. તેન એવ, એવ એટલે જ. તો એ પ્રમાણે કે છે કે વિષયોના વશમાં થયેલો હોવા છતાં પણ અપી શબ્દ છે. અવશ અપી હ, અવશ અપી એટલે કે વિષયોની અંદર અવશ હોવા છતાં પણ તે ખેંચાય છે. સાથી પૂર્વાભ્યાસેન એ ખેંચાઈ જાય છે. અને પછી આગળ કે છે કે અને પછી શું કરે છે? જિજ્ઞાસુ અપી, જિજ્ઞાસુ એ કારણ કે જિજ્ઞાસુ છે એવો જીવાત્મા છે એને જિજ્ઞાસુ કહેવાય. કારણ કે એને જિજ્ઞાસા થાય છે પરમાત્મા તરફ કે આ હું કેવી રીતે પરમાત્માને પામું. આવી જિજ્ઞાસા કરવા વાળો જે છે તે એવો જિજ્ઞાસુ, રાઈટ, અપી. અને કે છે કે એ યોગસ્ય એ સમત્વ બુદ્ધિ યોગની અંદર જોડાવા વાળો જે જિજ્ઞાસુ છે એ કે છે કે શબ્દ બ્રહ્મ અતિ વર્તતે. શબ્દ બ્રહ્મ એટલે કે શબ્દ બ્રહ્મ એટલે શું કે બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ શબ્દ જે છે એ વેદના માટે કહેલો છે કે વેદની અંદર જે કહેલું ફળ છે, વેદની અંદર જે કહેલું છે એને ઓળંગી જાય છે. અતિ વર્તતે, અતિ વર્તતે કહ્યું છે કે વેદમાં જે ફળની બધી વાતો કહેલી છે એ વેદના ફળોને પણ ઓળંગીને આગળ જાય છે. એ યોગી જે છે તે પૂર્વના અભ્યાસને કારણે ભગવાન તરફ ઓટોમેટિક ખેંચાઈ જાય છે. અને પછી
એ સમત્વ બુદ્ધિ રૂપ યોગનો એ જિજ્ઞાસુ જે હોય છે તે એ યોગની અંદર જોડાઈ અને પછી આ વેદોમાં બતાવેલા ફળને ઓળંગી અને આગળ જાય છે. એટલે કે વેદોના ફળને ઓળંગીને આગળ જાય છે એનો અર્થ શું અર્થ છે ખબર છે? વેદોની અંદર જે કહેલું છે, વેદોની અંદર શું કહ્યું છે કે તમે તલાવ બાંધશો તો તમને આટલું પુણ્ય મળશે, તમે એમ કે પરબ બાંધશો તો તમને આટલું પુણ્ય મળશે, જો તમે યજ્ઞ કરશો તો તમને આટલું પુણ્ય મળશે. એ જે પુણ્ય છે એના ફળને ઓળંગી જાય છે. એનો અર્થ શું? કારણ કે અહીં યોગી છે, યોગસ્ય, યોગની અંદર, યોગમાં તો આપણે યોગની વાત કરી ત્યારે કહ્યું હતું તમને લોકોને કે યોગી જે કાર્ય કરે છે એ નિષ્કામ કાર્ય કરે છે. એને ફળની આશા જ નથી. યોગી ફળની આશા વગર જ કાર્ય કરતો હોય છે, એને ફળ જોઈતું જ નથી. એટલે જેને ફળ જ જોઈતું નથી એ વેદોની અંદર કહેલા ફળને એક્સેપ્ટ કરતો નથી અને તરત જ એ ફળ આવે છે પરમાત્માને અર્પણ કરે છે. ફળ જે આપણે કરીએ છીએ ને, સત્યનારાયણની કથા થઈ જાય એટલે જળ પેલો બ્રાહ્મણ પાણી મુકાવે કે તસ્માત સત્યનારાયણ અર્પણમસ્તુ એવું બોલાવે છે ને, કે યજ્ઞ કરીએ તો શિવાર્પણમસ્તુ એમ કરીને પાણી મૂકે છે. એટલે કર્મ કે હું તમને ભગવાન સોંપી દઉં છું, મારે આનું કોઈ ફળ જોઈતું નથી. એટલે જે વેદો એ કહેલું છે યજ્ઞનું ફળ, એ ફળને ઓળંગી ગયો. કારણ કે એને કર્મ જ ભગવાનને અર્પણ કરી દીધું. એને કર્મનું જે ફળ છે કર્મ જ ભગવાનને અર્પણ કરી દીધું. એટલે એનું ફળ લાગવાનો અર્થ જ નથી. એટલે અહીં કહ્યું છે શબ્દ બ્રહ્મ અતિવર્તતી. શબ્દ બ્રહ્મ એટલે કે વેદની અંદર જે કર્મનું ફળ કહેલું છે તે એને ઓળંગી જાય છે. કારણ કે યોગી જે છે તો નિષ્કામ કર્મ કરવા વાળો, અને કર્મ કરીને તરત પરમાત્માને અર્પણ કરે છે. અર્પણ કરે છે એટલે એને જે પેલો વેદોની અંદર કહેલું ફળ છે એ મળવાનું નથી. હવે ખ્યાલ આવ્યો? એટલે પેલો પિલ્લો જે છે, પિલ્લો એ મોટો થતો નથી. કારણ કે એને જે કર્મ કર્યું છે એ શુભ વાસના કે અશુભ વાસના બધું જે સમર્પણ કરે છે. એટલે પિલ્લાની અંદર એક્સ્ટ્રા દોરી વધાર વીંટાતી નથી. અને પેલો પિલ્લો જેટલો હોય તેટલો ને તેટલો રહે. અને પછી એ જન્મની અંદર એને જે કઈ સારું કર્મ કર્યું હોય એનું ફળ ભોગવી લે. એને જે જૂનું કર્મ ફળ ભોગ્યું હોય એ ભોગવી લે. એટલે પેલો પિલ્લો જે છે એ ઓટોમેટિક નાનો થતો જાય. ખ્યાલ આવ્યો તમને? આ ટેકનિક નો ખ્યાલ આવે છે કેતોલ? હા હા આવે છે. આવે છે ને, કે જે કર્મ જે છે એ કર્મ એને અર્પણ કરી દીધું. એટલે એને શુભ કર્યું હોય તોય અર્પણ કરે, ને ખોટું કર્યું હોય એ પણ અર્પણ કરે. એટલે એને પેલો પિલ્લો વધારે વીંટાતો નથી. કારણ કે કર્મ કરો એટલે પિલ્લો થવાનો જ. કર્મ કરો એટલે વાસના બંધાવાની. એક વસ્તુ નક્કી કરો, એક વસ્તુ ચોક્કસ છે, માણસ, અને આ હું મારી જાતે નથી કહેતો, કર્મથી વાસના બંધાય છે અને વાસનાથી જ કર્મ થાય છે. આવું શામાં છે હું તમને કહું. શંકરાચાર્ય જે શું લખ્યું એમણે, એક એમણે એક પેલી એ લખેલી છે, શું કહેવાય, આત્મશતક? ના, આત્મશતક નહીં. એમણે એક ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથનું નામ ભૂલી ગયો, પણ હું તમને બતાવીશ કઈ જગ્યાએ છે. વૈરાગ્ય શતક ના, એની અંદર એમણે કહ્યું કે કર્મથી વાસના બંધાય છે અને વાસનાથી જ કર્મ થાય છે. એટલે જ્યારે કર્મનો ક્ષય થાય છે, કર્મનો ક્ષય થાય છે એટલે વાસનાનો ક્ષય થાય છે, અને વાસનાનો ક્ષય થાય છે એટલે કર્મનો ક્ષય થાય છે. વાસના ઓછી થઈ જાય એટલે માણસ કર્મ ના કરે પછી,
147. વૈરાગ્ય આવે તો ખ્યાલ આવ્યો? મને જો વાસના હોય વધારે પૈસા કમાવાની તો પછી હું પછી 65 થઈ ગયા હોય તોય કામ કરવા જવું. પણ જો મને વાસના જ નથી, વધારે કમાવાની, વધુ ભેગું કરવાની વાસના જ ના હોય તો હું પછી કામ કરવા જઉં ના જઉં. એટલે એ પ્રવૃત્તિ ધર્મ જે છે એ પ્રવૃત્તિ ધર્મ ઓછો થઈ જાય અને નિવૃત્તિ ધર્મની અંદર જાય. એનીવે એ બીજો સબ્જેક્ટ છે પાછો. તો આ રીતે શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. શબ્દ બ્રહ્મ અતિવર્તતે, એનો અર્થ એ છે કે નિષ્કામ કર્મ કરી અને યોગી જે છે એ કર્મનું ફળ અને કર્મ બધું જ પરમાત્માને અર્પણ કરી દે છે. એટલે જે વેદોએ કહેલું જે ફળ છે એ ફળ એને મળતું નથી, એને લાગતું નથી. એટલે એ ઓળંગી ગયો ઓટોમેટિક. વેદની જે વાત છે, વેદનું ફળ છે એને ઓળંગી ગયો એમ. તમને બધાને સમજણ પડી એ શબ્દ? હા ખ્યાલ આવ્યો? રાઈટ? હા ઓકે, વેરી ગુડ. તો આગળ જઈએ. આગળનો શ્લોક કોણ વાંચશે? જાનકી વાંચો. અહીં છે ને, આગળનો પ્રયત્ન. પ્રયત્ન પ્રયત્નાત્યતમાનઃ તુ યોગી નો સોરી પ્રયત્નાત્યતમાનઃ તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધઃ તતઃ યાતિ પરામ ગતિમ. વેરી ગુડ, વેરી ગુડ. તમે પેલું એ છોડીને બોલ્યા, સંધિ છોડીને બોલ્યા. એનીવે, પ્રયત્નાત્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. તો સંધિ છૂટી પાડીને પ્રયત્નાત યતમાનઃ તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિમ. એટલે હવે જ્યારે આ રીતે પ્રયત્ન કરનારો યોગી છે એ પરમ ગતિને પામે છે ત્યારે એના માટે કે છે કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોથી પોતાના અંતઃકરણની શુદ્ધિ કરતો કરતો એ સિદ્ધિ રૂપને પામે છે. એટલે કે અનેક જન્મ સંસિદ્ધ, એટલે અનેક જન્મથી જે એને અંતઃકરણની શુદ્ધિ કરવાની જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે, અને અતિ પ્રયત્નથી યત્ન અભ્યાસ કરનાર જે છે, પ્રયત્નાત યતમાનઃ યોગી, એટલે કે આ અતિ પ્રયત્નથી અભ્યાસ કરવા વાળો જે યોગી છે તે સંશુદ્ધ કિલ્બિષઃ, કિલ્બિષઃ એટલે પાપ, અને સંશુદ્ધ એટલે કે સારી રીતે પાપથી શુદ્ધ થાય છે. અને તતઃ પરામ ગતિમ યાતિ, અને તેથી પરમ ગતિને પામે છે. યાતિ એટલે કે પામે છે, અને ગતિ તો શબ્દ સિમ્પલ છે, અને પરામ એટલે શ્રેષ્ઠ ગતિને પામે છે, એટલે કે પરમાત્માને પામે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે અનેક જન્મથી અંતઃકરણની શુદ્ધિ કરેલો જે યોગી છે એ યોગી ફરીથી પ્રયત્ન કરે છે અને આવી રીતે સંશુદ્ધ કિલ્બિષઃ, બધા પાપોને ધોઈ નાખી, બધા પાપોથી શુદ્ધ થઈ અને એ સાધનોના પ્રભાવથી તતઃ એટલે તેના વડે તે પરમ ગતિને પામે છે. આટલો સિમ્પલ જ, એકદમ સિમ્પલ એનો અર્થ છે. તો આઈ હોપ કે બધાને ખબર પડી હશે. રાઈટ? બોલતા નથી કોઈ. ખ્યાલ આવ્યો? હા વેરી ગુડ. તો આગળનો શ્લોક 46મો. કિરીટ અંકલ વાંચો તમે.
તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાન નીકળી જશે અંદરથી તો આરામથી યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિક કર્મીભ્ય સ્વાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. હા, તો અહીંયા આગળ શું કે છે? તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિકઃ કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. એટલે કે છે કે યોગી તપસ્વી, હું પહેલા સંધિ છૂટી પાડી દઉં. તપસ્વીભ્યઃ અધિકઃ યોગી જ્ઞાનીભ્ય અપી મતઃ અધિક કર્મીભ્ય ચ અધિકઃ યોગી તસ્માત યોગી ભવ અર્જુન. જે છેલ્લી લીટી છે એનો સિમ્પલ અર્થ છે તસ્માત યોગી ભવાર્જુન. અર્જુન, હે અર્જુન, તું યોગી થા. બસ છેલ્લી લીટી જે છે એનો અર્થ આ છે, તું યોગી થા. તેથી તું યોગી થા. તસ્માત એટલે એટલા માટે, તે કારણથી તું યોગી થા. થા એટલે કે ભવ, અને યોગી, અને તસ્માત એટલે કે તેથી તું યોગી થા, એમ કે છે અર્જુનને. પણ આગળની 3 લીટીમાં શું કે છે? આગળની 3 લીટીમાં કે છે તપસ્વીભ્ય અધિક યોગી, એટલે તપસ્વી કરતા યોગી વધારે સારો છે, શ્રેષ્ઠ છે. અને પછી કે છે કે જ્ઞાનીભ્ય અપી અધિક મતઃ, કે છે કે જ્ઞાની કરતા પણ એને એ શ્રેષ્ઠ માનેલો છે. અને ત્રીજી લાઈનમાં કે છે કર્મીભ્ય યોગી અધિક, અને કર્મ સકામ કર્મીભ્ય એટલે કર્મ કરનારાઓમાં પણ યોગી શ્રેષ્ઠ છે, એમ કે છે. તો કેવી રીતે? આ રીતે. હવે જુઓ, તપસ્વી જે છે એ તપસ્વી તપ કેમ કરે? તપસ્વી તપ કેમ કરે? તપસ્વી તપ એટલા માટે કરે કે એને વરદાન જોઈએ છે. રાવણે તપ કર્યું, વરદાન લીધું, રાઈટ? બધા લોકો, કેટલા બધા લોકો છે. વિશ્વામિત્રે તપ કર્યું. આ બધા ઘણા તપસ્વીઓ થઈ ગયા. એ બધા તપસ્વી તપ એટલા માટે કરે છે કે એમને કશુંક પ્રાપ્ત કરવું છે. એટલે તપસ્વીની જે તપસ્યા છે તેનો બેઝ શું છે? ફળની આશા. એ ફળને કારણે તપ કરે છે, એને ફળ મેળવવું છે એટલે તપ કરે છે. એટલે અને યોગી જે છે એ તો ફળના માટે કર્મ કરતો નથી, એ તો નિષ્કામ ભાવે કર્મ કરે છે ને યોગી. યોગી જે છે પરમાત્માની સાથે જોડાયેલો, જે સમત્વ યોગની અંદર જોડાયેલો જે છે, એ પોતે કર્મ કરે છે, એમાં એને કશું જોઈતું નથી. એટલા માટે એ તપસ્વી કરતા શ્રેષ્ઠ છે. બીજી લાઈન, જ્ઞાનીભ્યોપી મતોધિક. જ્ઞાની જે છે એ શાસ્ત્રનો જ્ઞાની, એ જાણે છે કે પરમાત્મા ક્યાં છે, કેવી રીતે રહે છે, શું કરે છે, એ જાણે છે. પણ જ્ઞાની જોડાયેલો નથી ભગવાનની જોડે. જ્ઞાનીને ખબર છે કે ભગવાન આ રીતે મળે, ભગવાન આવા છે, ભગવાન સર્વવ્યાપી છે, આ બધું ખબર છે. પણ એને, જ્ઞાનીને ભગવાન સાથે પ્રેમ નથી. એ જાણે છે બધું, જ્ઞાની ભગવાન વિશે જાણે છે. અને જ્ઞાની હંમેશા શું વિચારે છે? અહમ બ્રહ્માસ્મિ, હું જ પરમાત્મા છું. એ જ્ઞાનીનો મેન છે. આત્મા સો પરમાત્મા, આ બધા જે વાક્યો જે વેદની અંદર આવેલા છે એવું જ્ઞાની માને છે. તો જ્ઞાનીનું કેવું છે કે જ્ઞાની શરણાગત નથી. જ્ઞાની પરમાત્માની સાથે જોડાવા માંગતો નથી. જ્યારે વ્યક્તિ એમ કે હું જ ભગવાન છું, ત્યારે એ વ્યક્તિ ભગવાનની સાથે જોડાતો નથી, કારણ કે એને ભગવાનના જેવા થવું છે, ભગવાન બનવું છે. એ ભગવાનની સાથે જોડાવું નથી. ખ્યાલ?
એટલે એના કરતા કે છે જ્ઞાનીભ્યોપી મતોધિક, જ્ઞાની કરતા પણ મારા મતે એ શ્રેષ્ઠ છે એમ કે છે કે જ્ઞાનીઓથી પણ આ યોગી શ્રેષ્ઠ માન્યો છે. અને કર્મિભ્યશ્ચાધિકો યોગી, એટલે કે જે કર્મ કરનારો છે એના કરતા યોગી શ્રેષ્ઠ છે. ઓફકોર્સ શ્રેષ્ઠ છે, કારણ કે કર્મ કરનારાને તો ફળ જોઈએ છે, જ્યારે યોગી કોઈ કર્મના ફળની આશા રાખતો નથી. એટલા માટે તો આઈ હોપ કે બધાને આ શ્લોક ખબર પડી હશે, રાઈટ? એવરીબડી અન્ડરસ્ટેન્ડ ધીસ? એટલે ભગવાને યોગી બનવાનું કહ્યું. હા, તો આ જે શ્લોક છે એની અંદર આજ્ઞા છે. જે છેલ્લી લીટી છે એ આજ્ઞા છે. મેં પહેલા એક વખત કહ્યું હતું તમને લોકોને કે ભગવાન ઘણી જગ્યાએ આજ્ઞાઓ કરેલી છે, એમાંની આ એક આજ્ઞા અહીં છે, તસ્માત યોગી ભવાર્જુન. તેથી તેટલા માટે તું યોગી બન એમ કે છે. ભવ એટલે થા, ભવનો અર્થ થા. ઓકે, તો આ 46મો શ્લોક થયો. હવે આગળ જોઈએ 47મો શ્લોક. આઈ હોપ કે બધાને ખબર પડી, રાઈટ? 46મો કોઈને ક્વેશ્ચન છે? ના. દુર્ગેશભાઈ તમે વાંચો 47મો શ્લોક. ઓકે, આવે યોગી. योगिनामपि सर्वेषां मदगतेन अन्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मत. હા, થેન્ક યુ. હું તમારું નામ ભૂલી ગયો, સોરી. સોનલ. સોનલ, ઓકે. તો યોગીનામ અપि સર્વેષાં મદ્ગતેન અંતરાત્મનાઃ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. તો અહીંયા આગળ સંધિ છૂટી પાડીને યોગીનામ અપि સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યહ મામ સહ મે યુક્તતમઃ મતઃ. એટલે કે છે કે સર્વેષામ એટલે સર્વેષામ યોગીનામ એટલે સર્વ યોગીઓની અંદર પણ સર્વેષામ યોગીનામ અપि એટલે કે પણ, છતાં અથવા તો પણ, સર્વ યોગીઓની અંદર પણ એમ કે છે. કોણ? યહ એટલે કે જે, યો લખ્યું છે ને, યો, જે શ્રદ્ધાવાન ભજતે મામ, જે શ્રદ્ધા વડે કે છે કે મામ ભજતે મને ભજે છે. પણ કેવી રીતે ભજે છે? મદગતેન અંતરાત્મનાઃ, કે છે કે મારી અંદર ગતિ કરેલા અંતરાત્મા વડે, એટલે કે મનને મારી અંદર જોડાયેલા અંતરાત્મા છે તેઓ, અને મને ભજે છે. ભજન કરતો હોય, શ્રી રામ જય રામ જય રામ કરતો હોય, પણ એનું મન અંદર ના ચોટ્યું હોય, શું અર્થ છે? એટલે ભગવાન અહીંયા આગળ શરત મૂકે છે કે સર્વયોગીની અંદર પણ જે શ્રદ્ધાવાન યોગી છે અને જેણે મારી અંદર મન લગાડ્યું છે, મદગતેન અંતરાત્મા, મારી અંદર અંતરાત્માને ની ગતિ કરીને જે મને ભજે છે, ભજતે યો મામ, યો ભજતે મામ એટલે કે જે મને ભજે છે, સહ એટલે તે, મે એટલે મારા મતે, મને, મે એટલે મને પણ થાય, મને, તે મને, યુક્તતમઃ મતઃ, તે મારા માટે યુક્તતમ એટલે કે અહીં જો યુક્તતમ જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે. જોડાવાની, યુક્ત એટલે કે જોડાવવું, અને સુપરલેટિવ એટલે કે બહુ જ સરસ રીતે જોડાયેલો છે મારી અંદર, સુપરલેટિવ ડિગ્રી. તમઃ શબ્દ છે એટલે કે બહુ જ સરસ, પરમ શ્રેષ્ઠ રીતે જે મારી જોડે જોડાયેલો કહેવાય છે.
એવું હું માનું છું. મતઃ એટલે કે એવું હું માનું છું. તો આ શ્લોક જે છે એની અંદર ભગવાન એમ કે છે કે સર્વયોગીની અંદર પણ જે શ્રદ્ધાવાન થયેલો છે અને પોતાના અંતરાત્માને મારી સાથે જોડીને મારું ભજન કરે છે તે મને શ્રેષ્ઠ માન્ય છે, અથવા તો તેને હું બહુ જ સરસ રીતે બહુ જ ટોપ લેવલ થી જોડાયેલો માનું છું, એકદમ ટોપ લેવલ થી જોડાયેલો માનું છું. તો આઈ થિંક તમને બધાને આ શ્લોક ખબર પડી, રાઈટ? હવે તમે એક વસ્તુ જુઓ કે આ 6ઠો અધ્યાય જે કર્મ સત્ર કહેવાય છે તે અહીંયા આગળ પૂરો થાય છે, પણ અને પછીનું જે 7મો અધ્યાય શરૂ થશે ત્યાંથી ભક્તિ સત્ર શરૂ થાય છે. એટલે ભક્તિના જે છે, ભજનના ભક્તિના એ બધા આવતા વખતથી શરૂ થશે. પણ એ પહેલા જ મેં તમને કહ્યું હતું ને કે ભગવાને પોતાનું ગવર્નર ટર્ન કર્યું છે. વ્હીલ જે સ્ટીયરિંગ છે ને એ સ્ટીયરિંગ કર્મના માર્ગ ઉપર હતું, એ સ્ટીયરિંગ પાછું થોડુંક ટર્ન કરી દીધું છે. હવે તો લગભગ ખાસું ટર્ન કરી દીધું છે. અને હવે આવતા વખતથી જ્યારે 7મો અધ્યાય શરૂ થશે ત્યારે પૂરેપૂરું ભક્તિની ઉપર જ વાત કરવાના છે. અને તમે જુઓ કે અહીંયા આગળ આ શ્લોકના અંતની અંદર મોટા ભાગના શબ્દો શ્લોકોની અંદર ભગવાને મને ભજ મારી જોડે જોડાયેલો આવી બધી વાતો કરી છે, રાઈટ? હવે કૃષ્ણ આમ વાતો કરે છે કે ભગવાનની સાથે જોડાયેલો અને પાછા કહે છે કે મારી સાથે મારું ભજન કરનારો એ મને મામે છે. ભજતે મામ કહ્યું ને કે મારું ભજન કરનારો. અત્યાર સુધી અર્જુનને શીખવાડતા હતા શું? લડવાનું માટેનું કહેતા હતા એ કે તું લડવા માટે ઉભો થા, કર્મ કરવા માટે ઉભો થા. અને ધીમે ધીમે એને લઈ ગયા. કેવી રીતે? પહેલો જો શરૂઆતની અંદર એને કહે છે કે તું ઉત્તિષ્ઠ જાગ્રત, એ બધા શ્લોકો છે. અને બીજા અધ્યાયમાં એને કહી દીધું કે તું કર્મ કર. અને પછી કહે છે કે તું કર્મ કર, પણ કર્મ નિષ્કામ કરીને કર્મ કર. પછી ધીમે ધીમે એને કહે છે કે તું કર્મ કર, પણ કહે છે કે કર્મ પરમાત્માને સમર્પણ કરીને કર. એવી બધી વાતો કરી. અને પછી ધીમે ધીમે પાછા સંન્યાસ ઉપર આવ્યા. એને કહે છે કે પરમાત્માને બ્રહ્મને જે આ રીતે ભજતો હોય છે ને એવી રીતે વાતો કરતા, બ્રહ્મને ભજતો હોય એવી વાતો કરતા કરતા 6ઠા અધ્યાયમાં તો ભગવાન પોતાના ઉપર જ લઈ લીધું. પોતે જ કહી દીધું કે હવે તું મને ભજ. મને ભજનારો છે એ જ યોગી છે, એ મને શ્રેષ્ઠ માને છે. આવી બધી વાતો કરી છે. તો અહીંયા આગળ 6ઠા અધ્યાયની અંદર કર્મ સત્ર પૂરું થવાનું છે, થઈ ગયું છે. તો 6ઠો અધ્યાય એ પૂરો થાય છે. આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? 47માં 47માં કોઈને ક્વેશ્ચન છે? જવાબ જ નથી આવતું કોઈ. ના. થેન્ક યુ. તો આગળ આ શ્લોકની પૂર્ણાહુતિ કરીએ. અરે આ અધ્યાયની. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મ સંયમ યોગો નામ 6ઠોધ્યાયઃ. તો તમે જોશો કે મોટા ભાગનું સ્ટેરિંગ કર્મ માર્ગમાંથી ભક્તિ માર્ગમાં જે ટર્ન કર્યો છે, ભગવાને ટર્ન લીધો છે, એ ટર્ન વધારે આ અધ્યાયની અંદર લીધો છે, રાઈટ? સમય થઈ ગયો છે એટલે હું આગળ નહીં જવાનું, આગળ જવાના જ નથી. તમારો સમય આજે વધારે લીધો છે. કોઈને પ્રશ્ન હોય તો કરો, નહીં તો પછી આપણે વી વિલ ટોક નેક્સ્ટ વીક. કોઈને પ્રશ્ન છે? ઓકે, તો આપણે પ્રાર્થના કરીએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम तत्सत्, ओम तत्सत्, ओम तत्सत्। जय श्री राम। જય શ્રી રામ. જય સિયા જય શ્રી રામ. बाय एवरीवन।